ભક્તિમાં અલગ અલગ પ્રકાર હોય. ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં અને કર્મ માર્ગમાં ત્રણ પ્રકાર બતાવ્યા છે, એની ચર્ચા. ભક્તિ માર્ગમાં 3 પ્રકાર બતાવ્યા. કયા? સેવા, સ્મરણ અને કીર્તન. એમાં આ 7 દિવસ મળ્યા છે એટલે ખાસ કરીને સ્મરણ ઉપર બહુ ધ્યાન દેજો, બહુ ભાર આપજો. ઇતર વાતો કરવી, લૌકિક ચર્ચાઓને મૂકી અને પછી આપણે આ વાત ઉપર બહુ ધ્યાન દેવું. કથા પૂરી થાય ને પછી જલ્દી કે હાલો હવે પૂરી થઈ ગઈ ને હવે આપણી ઉપાડો, એવું નહીં કરતા. હા, એવું હોય તો કદાચ અડધી કલાક એના હાટું રાખજો, એટલી છૂટ. અડધી કલાક તમારે એના માટે વાંધો નહીં, પણ બને ત્યાં સુધી ભક્તિ માર્ગના 3 વાક્યાર્થ: સેવા, સ્મરણ અને ત્રીજું કયું કીધું? હવે મને મજા આવશે. તમે આમ સામેથી જવાબ આપો ને તો મને આમ યાદ આવી જાય, નહીં તો હું મારું બહુ ભૂલકણું કરું. સેવા, સ્મરણ અને કીર્તન. નોંધ કરજો, જોકે લાઈવ થાય છે એટલે પાછું તમે જોઈ શકશો, સાંભળી શકશો. કીર્તન એટલે કે અહીંયા કથામાં કીર્તન થાય, વચ્ચે વચ્ચે કીર્તન આવશે, નામ જપ આવશે, ધૂન ભજન આવે, રાસ આવે. મીરાબાઈ કીર્તન દ્વારા ભગવત પ્રાપ્તિ કરી ગયા હતા. એની પાસે કોઈ અનુષ્ઠાન નહોતા, એની પાસે નામ જપ નહોતા, એ લાખો મંત્રો એને નહોતા કર્યા, અથવા તો કોઈ વેદ અભ્યાસ બી નહોતો કર્યો. એને કોઈ વેદ અભ્યાસ નહોતો કર્યો. એ કોના દ્વારા ગયા પ્રભુ પાસે? કીર્તન દ્વારા. યસ્ય કીર્તનાત સ્મરણમ એવં ભક્તિમ પ્રદાતા ચ મુક્તિમ ગતિર્વાક્યમ. એ છે કીર્તન ભક્તિ. બસ જેમાં તન અને મન બે એક થઈ જાય અને કીર્તન કહેવામાં આવે છે. તન કીર્તાર સાથે જોડાઈ જાય એને કીર્તન કહેવાય છે. આપણી અષ્ટ સખાઓની વાણી છે, એ અષ્ટ સખાઓએ શું ગાયું છે? આપણા જે અષ્ટ સખાઓએ ગાયું શું? કીર્તનો ગાયા ને. એ કીર્તન દ્વારા ઠાકોરજીની પ્રાપ્તિ કરી લીધી. બોલો, કીર્તન દ્વારા, ખાલી કીર્તન જ. આમ ચિત્ત સ્વામી આપણે મથુરામાં જ થઈ ગયા છે. ચિત્ત સ્વામી કીર્તન દ્વારા પ્રભુને ભજી લીધા છે. કીર્તન છે, સેવા છે ને સ્મરણ છે. આ ભક્તિના 3 પ્રકાર. હવે જ્ઞાનના 3 પ્રકાર. જ્ઞાનમાં 3 પ્રકારની ભક્તિ. તમે જે જ્ઞાનની આપણે ચર્ચાઓ ચાલી રહી છે, તો એ જ્ઞાનની અંદર 3 પ્રકાર. સત્સંગ પહેલો પ્રકાર, સત્સંગ. 3 સ્ટેપ. ત્યાં જવા માટેના 3 પગથિયા. પહેલું સત્સંગ જરૂરી છે. કાંઈ ના આવડતું હોય તો સત્સંગમાં બેસતા થઈ જાઓ. બસ આ ગાડીમાં બેસતા થઈ જાઓ એટલે બધા સ્ટેશન આવી જાય. આમાં બધા જ આવી જશે. આમાં વિવેક આવી જાય ને, આશ્રય આવી જાય ને, સ્થિરતા આવી જાય ને, બધું જ આમાં પ્રાપ્ત થઈ જાય. સત્સંગ માર્ગ છે. સત્સંગથી વિવેક જન્મે અને વિવેક પ્રગટ થયા પછી આશ્રિત બની જાઓ. એના આશ્રય થઈ ગયા. બસ અમે એનાની જ આશ્રય છે. કોના આશ્રિત છો? તમારા ઈષ્ટના. તમે જેને માનો છો એના આશ્રિત છો.
તમે જેનું સ્મરણ કરો છો અથવા તો જે તમારા હૃદયમાં બિરાજે છે એ ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સર્જુન તિષ્ઠતિ, હૃદયમાં જે બિરાજે છે એના આશ્રિત થઈ ગયા. આશ્રિત તો ગમે ત્યાં થવું જ પડશે. આ નોટ કરી લેજો. ગમે ત્યાં આશ્રિત થવું જ પડશે. આપણે રોકાયા ગમે ત્યાં બારગામ જાય તો નથી કહેતા કોની ઘેરે રોકા હું, હે જાય ને બારગામ જાય એટલે ત્યાં 5-6 સગાવાલા હોય એટલે આપણે નક્કી કરીએ કોની ઘરે રોકાશું. એટલે પછી આપણને જેમ વધારે જેની ઘેરે બનતું હોય ત્યાં આપણે રોકાણ કરીએ. એ તો 1 દીક 2 દીક 3 દીની વાતું છે બાપ, પણ જન્મ જન્માંતર સુધી જ્યાં આશ્રય લેવો છે એ આશ્રિત શ્રી ધામ વૃંદાવન ઠાકોરજીના ચરણ એ આશ્રિત છે. નિજ આશ્રય ધર્મ સમાના લૌકિક અલૌકિક પરમ મુજ પાના. લૌકિક માંથી અલૌકિક જવા માટેનો એક શ્રેષ્ઠ સાધન એટલે સત્સંગ છે. તો સત્સંગ, વિવેક અને આશ્રિત આ જ્ઞાન માર્ગના 3 પ્રકાર. આ યાદ રાખજો. એક સ્ટેપ તમને જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને ત્રીજો કર્મ માર્ગ. હવે કર્મ માર્ગના 3 પ્રકાર. કર્મ માર્ગ એટલે કે તમે જ્ઞાન માર્ગમાં આપણે ન હોઈએ, ભક્તિ માર્ગમાં ન હોઈએ, ખાલી કર્મને જ માનતા હોઈએ એના માટેની ચર્ચા. ઘણા લોકો ખાલી કર્મને જ માને છે, બસ કર્મ જ છે, કર્મ કરતા જાવ એટલે બધું પ્રાપ્ત થાય. વાત સાચી છે, એમાં ખોટા ઈ નથી, 100% 100% સાચા છે. પણ કર્મમાં જે 3 સ્ટેપ છે એમાં ઈ જરૂરી છે તો કર્મ શુદ્ધ થાય. પ્રાયઃ 3 કર્મની શુદ્ધિઓ માટે આ 3 પ્રકારની ભક્તિ જરૂરી છે. કયું? 1 શરણાગતિ, બીજું નામ જપ અને ત્રીજું જે તમે કર્મ કરતા હોય એમાં સંનિષ્ઠતા. જે કર્મ તમારો કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ રોજગાર હોય એની પૂરેપૂરી સંનિષ્ઠતા એ તમારું સત્કર્મ બની જાય અને સત્કર્મ જે બની જાય એ ભક્તિનું એક અંગ બની જાય. સત્કર્મ બને એ એક ભક્તિનું અંગ પણ બને છે. એટલે એમાં આપણી પૂરેપૂરી સંનિષ્ઠતા એનો પ્રકાર છે. 3 પ્રકાર કર્મ માર્ગના છે. આપણી પૂરેપૂરી દૃઢ ભાવના, સંનિષ્ઠતા એટલે કે બસ અમે અમારો જે વિષય લીધો છે ને એમાં અમે દ્રઢ છીએ. અમે જે કાર્ય કરીએ છીએ ને એમાં અમે દ્રઢ છીએ. અમે ઠાકોરજીની સેવા કરીએ તો એમાં દ્રઢ છીએ. અમે બહાર જઈએ છીએ તો એમાંય દ્રઢ છીએ. અને અમે જે ભોજન લઈએ છીએ ને એમાંય અમે સંનિષ્ઠ દ્રઢ છીએ. એમાંય પ્રકાર આવ્યો જોજો, જે તમે લ્યો છો એમાંય દ્રઢ. ડોક્ટર ના પાડે ને પછી બંધ કરવું પડે એના કરતા પહેલેથી જ આપણા માટે જે ત્યાજ્ય હોય એને છોડી દેવું. ડોક્ટર ના પાડી દે કે હવે તમે આ નહીં ખાતા ભાઈ, હવે તમે આ નહીં ખાતા, એટલે પછી આપણે કદાચ બંધ કરીએ. તો પહેલેથી સાત્વિક ભોજન, ઈ સંનિષ્ઠતા, સત્કર્મ ઈ સંનિષ્ઠતા. તમે જ્યાં બેઠા છો ત્યાં તમને જે પ્રાપ્તિ થાય એ તમારી સંનિષ્ઠતા. તમે જે નોકરી કરો છો ને એમાં તમે તમારો યોગ્ય વ્યવહાર હોય તો એ તમારી સંનિષ્ઠતા. આ કર્મ માર્ગની ભક્તિ છે. ધર્મ માર્ગની ભક્તિ, ભક્તિ માર્ગની, જ્ઞાન માર્ગની, આ 3 પ્રકારની આ ભક્તિ. એના 9 પ્રકાર તમને બતાવ્યા છે.
ત્રણ માંથી એકમાં તો હઈશું ને આપણે, કે એ કઈમાં નથી? ત્રણ માંથી એકમાં તો હોય, 100% છીએ જ આપણે. કાં ભક્તિ માર્ગમાં છો તમે, કાં જ્ઞાન માર્ગમાં છો, અને કાં કર્મ માર્ગમાં છો. ત્રણ માંથી એકમાં છીએ. હવે આ ત્રણ માંથી જેમાં હોય એને આ ત્રણ મુદ્દા લાગુ પડે. ઘણા એમ કે અમે તો ત્રણેયમાં છીએ, તો 9 લાગુ પડે. ત્રણમાં હોય નહીં, એક જ માં જ હોય. યાદ રાખજો. ઘણા લોકો કહે કે અમે બધાયને માનીએ, બધાય ન માનતા હોય, એકનું જ માનતા. ઘરમાં 10 સભ્યો હોય કે 9 સભ્યો હોય કે 5 હોય કે 4 સભ્યો હોય, બરાબર? 4 માંથી કઈ ચારેયનું બધાય ન માનતા હોય, એકનું જ માનતા હોય. ઘણા તો એકેયનું ન માનતા હોય, કારણ કે માનતા ના હોય, માનતા ના હોય એટલે કોઈ ન માનતા. ત્રણ માંથી એકમાં તો આપણે છીએ. હું બી આવી ગયો એમાં. વળી તમને એમ થાય કે અમને જ કીધે રાખી, કે ચિંતા નહીં કરતા. ત્રણ માંથી એકમાં આપણે છીએ. જ્ઞાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં, કર્મ માર્ગ. હવે ઘેરે જઈને નક્કી કરવાનું કે આપણે કેમાં છીએ. મનોમન આમ માઇકો બંધ કરું ત્યાં તો 5 મિનિટમાં મન જવાબ દઈ ગયો, હું આમાં છું. હા, 5 મિનિટમાં જવાબ દે, હું આમાં છું. તરત જ ઓન ધ સ્પોટ મનનો જવાબ આમ તરત જ હોય. એમાં આત્માનો જવાબ હોય ને એ સાચો. 2 જવાબ અંદરથી આવતા હોય. એક મનનો જવાબ આવે આન્સર, અને એક આત્માનો. 2 આન્સર અંદરથી છૂટે. પછી આપણે કોનું માનીએ? આપણે જે સહેલું હોય ને એનું, જે સરળ હોય, સહેલું હોય એનું આપણે માન્ય કરીએ. તો એ ભક્તિ ફરતી ફરતી વૃંદાવનમાં આવી. ભાગવતમાં લખ્યું છે, અહમ ભક્તિરિમ તિખ્યા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજરજરો ઉત્પન્ના દ્રવિડેશોહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કવચિન વંચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. એ બધે ફરતી ફરતી દ્રવિડ દેશમાં ગઈ ભક્તિ. કર્ણાટકમાં ગઈ, ગુજરાતમાં આવી હતી. ફરતા ફરતા ભક્તિ દેવી વૃંદાવનમાં આવ્યા. ક્યાં આવ્યા? જે જગ્યામાં તમે બેઠા છો એ જગ્યામાં ભક્તિ દેવી આવ્યા. આ ભાગવતના મહાત્મ્યની કથા કહું છું. તો વૃંદાવન સાથે જેટલું કનેક્ટેડ હશે ને એ મારે તમને કહી દેવું છે. હાવ સાથે 7 દિવસ થાય એટલું. આની સાથે જેટલા કનેક્ટેડ છો તમે. તો વૃંદાવનમાં ભક્તિ દેવી આવ્યા. તો વૃંદાવનમાં ભક્તિ દેવી આવ્યા તો ભક્તિ દેવીના 2 દીકરા હતા. તમને નામ યાદ હોય તો, જ્ઞાન અને વૈરાગ્ય. આ 2 સંતાનો હતા ને ઈ ત્યાં સૂતા હતા. વૃંદાવનમાં આવીને સૂતા હોય એવું પાછું મગજમાં નહોતું બેસતું ભક્તિ દેવીને. ત્યાં નારદજી આવ્યા. નારદજીએ પૂછ્યું, વૃંદાવનમાં શા માટે આવ્યા છો? ત્યારે ભક્તિએ કહ્યું કે ભક્તિ તો વૃંદાવનમાં જ હોય ને, ભક્તિ બીજે ક્યાંય શોભે નહીં, ભક્તિ વૃંદાવનમાં જ શોભે, એટલે વૃંદાવનમાં આવી છું. હવે મારે એટલું જ કામ કરવાનું છે કે મારા 2 પુત્રો છે ને એ જ્ઞાન વૈરાગ્યને જગાડવાના છે. યાદ રાખજો, હવે એ ભક્તિ આપણે છીએ એટલું વિચારતા થોડાક વાર થઈ જાજો.
થોડીક વાર તમે એટલું વિચારતા થઈ જાજો કે ભક્તિ દેવી જેમ વૃંદાવનમાં આવ્યા હતા એમ આપણે વૃંદાવનમાં આવ્યા છીએ. ભક્તિ દેવીના બે પુત્રો જ્ઞાન વૈરાગ્ય સૂતા છે એમ આપણાય બે જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે. હવે એને કેમ જગાડવા એની આ ચર્ચા.